પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ગુરુ મહારાજ, પૂજ્ય સ્વામી વિશાલ ભગત તેમજ તમામ શ્રોતાઓને ભાવથી હેતથી જય સ્વામિનારાયણ. ઘરે આજની આપણી સંસ્કાર સભા, રવિ સભા, મહારાજના પ્રાગટ્યની તો આપણે ઘણી વખત વાત કરતા હોય. ભગવાનના જન્મ દિવસ તો આપણે દર વર્ષે ઉજવતા હોય, પણ આજના દિવસે ભગવાન ધામમાં ગયા એના વિશે આપણે આજે શ્રવણ કરવાનું. ધરતી ઉપર જ્યારે અધર્મ છવાઈ ગયો ત્યારે ગીતામાં આપેલ કોલ પ્રમાણે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજમ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે ધરતી ઉપર અધર્મ વ્યાપે, ધર્મની ગ્લાનિ થાય, ત્યારે દરેક યુગની અંદર ધર્મનું રક્ષણ કરવા માટે, સાધુ બ્રાહ્મણોનું રક્ષણ કરવા માટે પ્રભુ આ પૃથ્વી ઉપર આવશે. એ ન્યાયે સંવત 1837 ને ચૈત્ર સુધી નવમીના દિવસે અયોધ્યાની નજીક છપૈયા ગામમાં ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું. 11 વર્ષ સુધી અનેક બાળ લીલાઓ કરી. અનંત આત્માના કલ્યાણને માટે અનેક જ્ઞાનીઓ, યોગીઓ, તપસ્વીઓ, જોગીઓ આ તમામને વર્ષોની સાધનાનું ફળ આપવા માટે, ભગવાન ગુજરાતની ધરાને પાવન કરવાને માટે ભગવાને ઘરબાર છોડ્યા. 7 વર્ષ સુધી ભગવાન વનમાં ફર્યા. સંવત 1856 શ્રાવણ વદી છઠના દિવસે ભગવાન આ ગુજરાતની ધરતીમાં લોજ ગામે આવ્યા. વૈદિક પરંપરાને મજબૂત બનાવવા સંવત 1857 માં કારતક સુદ એકાદશીના દિવસે ગુરુ રામાનંદ સ્વામી પાસે ભગવાને ભાગવતી દીક્ષા લીધી. સંવત 1858 માં કારતક સુદ એકાદશીના દિવસે રામાનંદ સ્વામીએ ભગવાનને આખી ધર્મની ધુરા સોંપી દીધી. ત્યાર પછી ભગવાને અનેક સ્થાનોમાં વિચરણ કરી લાખોની સંખ્યામાં ભગવાને મુમુક્ષુઓ તૈયાર કર્યા. એક સાથે 500 સંતોને દીક્ષા આપી અને પરમહંસો તૈયાર કર્યા. અનેક 5000 જેટલા તો સાધુઓના નિર્માણ કર્યા. ત્યારે એવા ભગવાન સ્વામિનારાયણ ભાવિ પેઢી અને સંપ્રદાયનો વિચાર કરી ભગવાને પોતાના હસ્તે 6 મુખ્ય મંદિરો બંધાવ્યા. પોતાના સ્થાને આચાર્ય ધર્મકુળની સ્થાપના કરી અને સ્વયં જાતે સંવત 1882 ને માગસર સુધી પાંચમના દિવસે પોતે હાથમાં કલમ ઉઠાવીને 212 શ્લોકથી સભર શિક્ષાપત્રી ગ્રંથ એનું આલેખન કર્યું. સત્સંગી જેવા સમ્રાટ ગ્રંથનું શતાનંદ સ્વામી પાસે આલેખન કરાયું અને ભક્ત ચિંતામણી જેવા દિવ્ય ગ્રંથનું સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પાસે આલેખન કરાયું. ભગવાનને પ્રગટ થવું, આ ધરા પર પધારવું એ તો હજી સહેલું છે, પણ અંતર્ધાન લીલા કરવી, તિરોધાન લીલા કરવી તો ભગવાન માટે પણ બહુ કઠણ છે. ભગવાનના અને સંતોના અનેક ચરિત્રો સાંભળીએ ત્યારે સાંભળતા એવો ખ્યાલ આવે કે ભગવાનને સમગ્ર અવતાર કાર્ય દરમિયાન સૌથી વધારે કઠણ, ભગવાન માટે કઠણ સૌથી વધારે કાર્ય કોઈ પડ્યું હોય તો તમામ સંતો ભક્તોને એને ધીરજ આપીને ભગવાનને પોતાના ધામમાં જવું એ સૌથી કઠણ પડ્યું છે ભગવાન માટે.
વિક્રમ સંવત 1886 ની સાલ ચાલે છે. 1886 ની આ સાલ આખા સત્સંગ સમાજને માટે ખૂબ જ આખરી સાલ છે. આ દિવ્ય સંપ્રદાયના મુખ્ય પાણાને ફેરવનારી આ સાલ છે. 1886 ની સાલ એટલે વિશ્વમાં અદ્વિતીય અને અજોડ એવા વચનામૃત ગ્રંથ એના પૂર્ણાહુતિની સાલ છે. અને એના કરતા પણ મોટી વાત કેવી હોય તો વચનામૃતના ઉદ્ગાતા એવા ભગવાન સ્વામિનારાયણ, તે હજારો જીવનોના પ્રાણ એવા પરમાત્મા, એના વિયોગની આ સાલ છે. એમાં જેઠ મહિનો હાલે, સારા એ સત્સંગ રૂપી પોતાના બગીચાને એમ જ છોડીને ભગવાને હવે સ્વધામ જવાનો સંકલ્પ કરી લીધો છે. અક્ષર ઓરડીની અંદર ભગવાન સ્વામિનારાયણ એકલા બિરાજમાન છે અને પ્રભુના મનની અંદર વિચાર ચાલે છે કે હવે જેના અર્થે આ પૃથ્વી ઉપર અમે અવતરણ કરેલું તે અમારું બધું જ કાર્ય હવે પૂર્ણ થયું છે. માટે હવે અમારે અમારા ધામમાં જવાનો સમય આવી ગયો છે. હવે અમારે અમારી લીલા સંકેલવાનો સમય આવી ગયો છે. થોડા દિવસો પછી મહારાજ કારિયાણી પધાર્યા. વસ્તા ખાચર અને જીવા ખાચરના દરબારગઢમાં ભગવાન રોકાણ અને સ્વામિનારાયણ ભગવાન એ સમયે માંદગીના બિછાણે સૂતા છે. ગોપાળાનંદ સ્વામી હતા વડોદરા. મહારાજે સમાચાર મોકલેવા સ્વામીને કે જલ્દી ગોપાળ મુનિને બોલાવો. હવે ભગવાન હતા કારિયાણી, સ્વામી વડોદરા. ગોપાળાનંદ સ્વામીને વડોદરાથી નીકળ્યા, પણ આ બાજુ વારે વારે મહારાજ પૂછે, ગોપાળ મુનિ આવ્યા? તો કે ના મહારાજ હજી આવ્યા નથી. થોડીક વાર કલાક થાય ત્યાં પાછા મહારાજ બહાર આવે. સ્વામીને બહુ મોડું થયું, હજી નો આવ્યા, કેમ થયું હશે? થોડી વાર ત્યાં પાછા દોડીને મહારાજ દરવાજે પહોંચી જાય, જોવે અમારા ગોપાળ મુનિ તો હજી નો આવ્યા. પ્રભુએ ખૂબ પ્રતીક્ષા કરી ગોપાળાનંદ સ્વામી. લાંબો પંથ અને ભગવાનની આજ્ઞાથી કાપતા કાપતા સ્વામી કારિયાણી પધાર્યા. મહારાજના દર્શન કર્યા, વંદન કર્યા. મહારાજ કહે, સ્વામી તમે પધાર્યા, બસ હવે અમારે તમને અમારા અંતરની રહસ્યની એક વાત તમને કહેવી છે. બોલો ને મહારાજ, શું કહેવું છે? એમ નહીં સ્વામી, અંદર ઓરડીમાં હાલો. મહારાજ સ્વામીનું કાંડું પકડીને અંદર ઓરડીમાં લઈ ગયા. મહારાજ ગાદી ઉપર વિરાજમાન થયા અને બાજુમાં બીજી ગાદી નાખી દીધી. સ્વામી દાસ ભાવે નીચે બેઠા. મહારાજ કહે, સ્વામી એમ નહીં ચાલે, અમારી સાથોસાથ બેસો આ ગાદી ઉપર. સ્વામીએ તો ના પાડી. મહારાજે પરાયણે સ્વામીને ગાદી ઉપર બેસાડ્યા. હવે મહારાજા એટલી બધી અધીરાઈથી વાટ જોતા હતા, સ્વામીની રાહ જોતા હતા, અને એમાં બરોબર સ્વામીનું કાંડું પકડીને અંદર લઈ ગયા. હવે અક્ષર ઓરડીની બહાર કૂવો, ત્યાં નિત્યાનંદ સ્વામી મહારાજને સ્નાન કરવા માટેની કુંડી બનાવી. નિષ્કુળાનંદ સ્વામી, એટલે નિષ્કુળાનંદ સ્વામીએ જોયું, ઓહો મહારાજ કોઈ દી નહીં, આજે એટલા બધા અધીરા કેમ? એટલે સ્વામી વારે વારે આવે ઓરડીની અંદર. એટલે મહારાજ પછી આજ્ઞા કરે, સ્વામી તમારે પેલું કુંડીનું કામ ચાલે છે અને કડિયાઓ બધા કામ કરે છે, તો જાઓ જાઓ, તમે ધ્યાન રાખો ત્યાં. અને સ્વામી કોઈ રીતે જાય નહીં, અને જાય તો પાછા તરત આવે. આવી રીતે મહારાજે 3 વાર કીધું, પણ સ્વામીનું મન એમ કહે, નિષ્કુળાનંદ સ્વામીનું મન, કે આજે નક્કી કઈક નવીન છે, બાકી મહારાજ કોઈ દી એટલા બધા અધીરા થાય નહીં. એટલે વારે વારે સ્વામી આવે. પછી તો છેલ્લે મહારાજે સ્વામીને મોકલી દીધા અને અંદરથી અક્ષર ઓરડીની સાંકળ બંધ કરી દીધી. પછી મહારાજે ગોપાળાનંદ સ્વામીને જે એકાંતની રહસ્યની વાત જે કહેવાની હતી એનો પ્રારંભ કર્યો. મહારાજ કહે, સ્વામી તમને યાદ છે ને, આપણે અનંત જીવોના કલ્યાણને માટે એવો સંકલ્પ કરીને આપણે અક્ષરધામમાંથી અહીંયા આવ્યા છીએ. અરે હા મહારાજ, યાદ છે.
સ્વામી એવું લાગે છે આપણે આ લોકમાં આવ્યા ને જેવું બધું કરવાનું હતું એવું જ બધું થયું. હા મહારાજ, એવું જ થયું. આજનું આ સત્સંગ, આ બધી રીતિ, એ બધું જોઈને એવું લાગે છે કે હવે આપણે કઈ કરવાનું બાકી નથી. સ્વામી કઈ હેમજા નહીં મહારાજની વાત. હા મહારાજ, આપણો યોગ છે. આજે ચારેય બાજુ પ્રભુ આપણો જય જયકાર છે અને સંતો ભક્તોને પણ ખૂબ આનંદ આવે છે. મહારાજ કે જોવો ને સ્વામી, આ બધા સંતો ભક્તો પણ કેવું સરસ ભજન કરે છે, ધર્મનું પાલન કરે છે. હા મહારાજ, સ્વામી અમે તમને મધ્યસ્થી બનેવા ત્યારથી બધા સુખેથી ભજન કરી શકે છે. હા મહારાજ. અને પછી સ્વામિનારાયણ ભગવાન મહારાજ બોલ્યા, તો સ્વામી અમારા પ્રગટ થવાના જે 6 હેતુ હતા એ હવે એવું લાગે છે કે લગભગ બધા પૂરા થયા છે. માટે હવે અમને એવું લાગે છે અમારે કાંઈ કરવાનું બાકી નથી. અને જો સ્વામી તમે રજા આપો, હા પાડો, તો હવે અમે અમારી લીલા સંપીએ. એટલું જ્યાં મહારાજ બોલ્યા, સ્વામી તો કઈ બોલી જ ન શક્યા. મહારાજને કેવું શું? સ્વામી એકદમ ઊંડા ઉતરી ગયા, વિચાર આવતા જ બંધ થઈ ગયા કોઈ પણ પ્રકારના. થોડી વાર પછી સ્વામી બોલ્યા, મહારાજ. હા સ્વામી બોલો ને. મહારાજ આ બધું મોડું કરો તો ન ચાલે. અરે સ્વામી, તમે તો છો ને હવે સત્સંગમાં. અમારે જે કરવાનું તે હવે બધું જ થઈ ગયું છે. અક્ષર મુક્તો અમારી પ્રતીક્ષા કરે છે અમારા ધામમાં. માટે હવે એવું લાગે છે કે અમારે જવું જોઈએ. એટલા માટે તો સ્વામી અમે તમને અહીંયા બોલાવ્યા છે વડોદરાથી. તમારે આ બધા સંતોને ભક્તોને ધીરજ આપવાની છે. મહારાજ એટલું બોલ્યા, તમારે આ કરવાનું, ધીરજ આપવાની. એટલે પછી સ્વામીથી રહેવાનું નહીં. અને સ્વામીની અંદર પડેલું દુઃખ એ આગ વાટે છલકી પડ્યું. સ્વામીના ખંભા ઉપર હાથ મૂકીને મહારાજ કહે, સ્વામી તમારે તો હજારો સંતો ભક્તોને ધીરજ આપવાની છે. અને તમે જ આમ ધીરજ ખોઈ બેસશો તો પછી બીજાને ધીરજ કેમ આપશો તમે? સ્વામીએ મહારાજના ચરણ પકડ્યા. મહારાજ, આ એક એક સાધુ ને એક એક હરિભગત તમારી પ્રત્યે એટલા બધા પ્રેમ વાળા, ભક્તિ વાળા છે. તમે જશો પછી તો શું દ્રશ્ય હશે એના શબ્દો પણ મારી પાસે નથી. અને પ્રભુ, તમે કહો છો કે આ બધાને ધીરજ તમારે આપવાની છે, તો પ્રભુ આ બધાને ધીરજ આપવી એ તો મારી શક્તિ બહારની વાત છે. મહારાજ, હું રજા તમને કદાચ આપું, તમારી મરજીને હું જાણું છું, પણ આ સંતો ભક્તો એને હું ધીરજ આપી શકું એવી મારામાં શક્તિ નથી. એટલું બોલ્યા એટલે મહારાજ કહે, સ્વામી તમે તો રાજી ને? બસ હવે સંતો ભક્તોને અમે મનાવી લેશું. મહારાજ થોડા દિવસ કાર્યાણી રોકાણા, પછી ગઢડા પધાર્યા. હવે તો મહારાજે નક્કી કરી લીધું કે તિરોધાન લીલા કરવી જ છે. એટલા માટે પ્રભુએ દ્રઢ સંકલ્પ કર્યો. છેલ્લા 2 મહિનાથી મહારાજની તબિયત પણ ના તંદુરસ્ત. ભગવાન ક્યારેક જમે, ક્યારેક ન જમે, ક્યારેક ખાલી 2 કોળિયા જમે, તો ક્યારેક આખો દિવસ ઉપવાસ કરે. બધા સંતો મૂળજી બ્રહ્મચારીને પ્રાર્થના કરે કે બ્રહ્મચારી તમે કઈક મહારાજને પ્રાર્થના કરો, આગ્રહ કરો તો મહારાજ જમે. બ્રહ્મચારી પણ એવા, મહારાજ જ્યારે ઠાકોર જમાડવા બેસે ત્યારે પ્રાર્થના કરે, ખૂબ આગ્રહ કરે, મહારાજ તમારે જમવાની ઈચ્છા ન હોય તો કાંઈ નહીં, પણ પ્રેમી સંતો ભક્તોને આનંદ થાય, એને સુખ આવે, એટલા માટે તમે 2 કોળિયા તો જમો. મહારાજ કે બ્રહ્મચારી, જમવું તો અમારે ઘણું છે, પણ અન્ન તો ભાવવું જોઈએ ને. નિત્ય નવા જરિયાની જામાને ધારણ કરનારા એ શ્રીજી મહારાજે સારા સારા વસ્ત્રો અલંકાર છોડ્યા, સુવાળી સૈયાઓ છોડી, હરખથી જે પ્રેમી ભક્તોના થાળ જમતા, ફૂલ હાર પૂજન આ બધું સ્વીકારતા,
એ બધું મહારાજે છોડી દીધું છે. જે મહારાજના સાનિધ્યથી દાદાના દરબારમાં બ્રહ્માનંદની છોડો ઉછળતી, બ્રહ્મ કિલોલ થતા, હાસ્ય વિનોદ થતા, એ જ દાદાનો દરબાર કેટલાય દિવસોથી સુમસાન અને નીરસ બની ગયો, જાણે કે દરબાર ગઢનો પ્રાણ જ નીકળી ગયો હોય. અને મહારાજની આ બીમારી, આ ગંભીરતાને જોઈને તો ગઢપુર વાસી પ્રેમી ભક્તો રાત્રિ દિવસ દુખી થાય. બીજાને બીમારી હોય તો આપણે ભગવાન પાસે જઈએ અને પ્રાર્થના કરીએ, હે પ્રભુ, હે કૃપાળુ, કાંઈક સ્વીકારો, પ્રાર્થના સ્વીકારો, બીમારી દૂર કરો. પણ હવે ભગવાન જ એટલા બધા બીમાર હોય તો પ્રાર્થના કરવી કોની પાસે? ત્યારે એ ગઢપુરના તમામ સંતો, પ્રેમી ભક્તો આખો દિવસ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની મૂર્તિ આગળ બેસે, ભજન કરે, પ્રાર્થના કરે, માળા કરે. અને આ સમાચાર તો ગામડે ગામડે એવા પહોંચી ગયા, વાપી ગયા. ગામડામાં કોઈ હળ હાંકતા હોય, ગાડા લઈને વાડીએ જતા હોય તો હરિભક્તો બસ એક જ વાત કરે, હમણાં તો આપણા મહારાજ બહુ બીમાર છે. શું થયું હશે? હવે કેમ હશે મહારાજને? સારું તો હશે ને મહારાજને? બસ કઈ નવા સમાચાર, કઈ નવી વાત, આવી રીતે એકબીજાને પૂછ્યા કરે. અને આવા સમાચાર સાંભળે ત્યારે કેટલા પ્રેમી ભક્તો એવા હોય કે ઘર બહાર કામકાજ આ બધું છોડીને ગઢડે આવી જાય. કારણ કે ઘરે કઈ કામકાજ કરે તો કે મન ન લાગે. આખા ગામના સમાધિ નિષ્ઠ લાડકીભાઈ હતા, મહારાજનો ખૂબ જ પ્રેમ ભક્તિ વાળા. મહિલા ભક્તોનો સંગ લઈને ગઢડા પધાર્યા કે મારા મહારાજ બીમાર છે. કેમ હશે? સાજા તો હશે ને મહારાજ? હવે મહારાજ અક્ષર ઓરડીની અંદર હતા. મહારાજ અક્ષર ઓરડીની બહાર ન નીકળે. એટલે દરબાર ગઢના ખૂણાના ભાગમાં એ લાડકીભાઈ બેઠા અને રાહ જોવે. હમણાં ઓરડીનો દરવાજો ખુલે તો ખાલી એકવાર મહારાજની ઝાંખી થઈ જાય, એકવાર દર્શન થઈ જાય. કેટલાય દિવસો સુધી બેઠા, રાહ જોઈ, પણ મહારાજના દર્શન ન થયા. જેવી મહારાજની ઈચ્છા હશે આપણે એવા અભાગ્યા, એમ વિચારી રડતા રડતા એ સંઘને લઈને પાછા આખા પધાર્યા. બધાના મનમાં ભય હતો અને એ ભયની વચ્ચે મહારાજે એકવાર સભા કરી. કેટલાય મહિનાથી સભા નહોતી થઈ અને મહારાજે સભા કરી એટલે ખૂણે ખૂણેથી સંતો, પાળા, હરિભક્તો ખેંચાઈને આવી ગયા. બે સંતોના હાથનો ટેકો લઈને મહારાજ સભામાં પધાર્યા. અને એ વખતે બધા સંતો ભક્તોને બોલાવીને મહારાજે કીધું કે અમારે તમને એક રહસ્યની વાત તમને કહેવાની છે. મહારાજ કહે, અમે જે કાર્ય કરવાના હતા એ બધા કાર્યો અમે કરી દીધા છે. તમે બધા ઘણો સમય અમારી સાથે રહ્યા, અમારી વચ્ચે ટૂંક ટૂંક થયા. અમને રાજી કરવા માટે તમે કેટલાય કષ્ટો સહન કર્યા. મહારાજ કહે, હે સંતો, અમારા વચ્ચે તમે અધમણ સોનું પહેરતા એનો ત્યાગ કર્યો. કેટલા મૂલ્યવાન પોશાકો પહેરતા એનો તમે ત્યાગ કર્યો. અમે કહીએ કોથળા પહેરો તો તમે કોથળા પહેર્યા, ઘૂંટા તાણો તો તમે ઘૂંટા તાણ્યા. મેવા મીઠાઈ અમે જમતા અને તમને અમે કાચા લોટના ગોળા ખવડાવ્યા. અમે માણકી ઉપર ફેર્યા ને તમને ખુલ્લે પગે પૃથ્વી ઉપર ચલાવ્યા. ઠેક ઠેકાણે અમારું સન્માન થતું અને તમે કેટલાય દ્વેષીઓના માર ખાધા, ગાળો સહન કરી. હે સંતો, અમારા માટે તમે ખૂબ સહન કર્યું. સંતો, તમે અમને બહુ વાલા છો. અને આમ મહારાજ બોલતા હતા, સંતોનો ઉપકાર માનતા હતા, ત્યાં મહારાજની એક ભીની થઈ ગઈ. મહારાજને એક આંસુ આવી ગયા. આજે મહારાજ આમ એવી રીતે પ્રશંસા કરતા હતા, બધાના હૃદયમાં ભય લાગવા લાગ્યો. આજે મહારાજ એક એક સંતોના ગુણ ગાય, વખાણ કરે. સંતો, તમે અમને બહુ વાલા.
અને આમ જ્યાં પ્રશંસા કરતા હતા ત્યાં વચ્ચેથી અટકાવીને મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ આપ કેવા શું માંગો છો? સ્વામી, આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે અમે સદાય તમારી સાથે રહીએ એ તો અશક્ય છે. સ્વામી, પૂર્વે ઘણા અવતારો થયા, પોતપોતાનું કાર્ય પૂર્ણ કરીને બધા અવતારો આ લોકમાંથી વિદાય લીધી. તો હવે અમને એવું લાગે છે કે અમારું કાર્ય હવે બધું પૂર્ણ થયું છે. અને જ્યાં મહારાજના મુખમાંથી શબ્દ નીકળ્યા કે હવે જો તમે બધા રજા આપો તો અમે અમારા ધામમાં જઈએ, વર્ષા ઋતુમાં જેમ વીજળી પડે એમ આખી સભા ઉપર જાણે વીજળી પડી. સચ્ચિદાનંદ સ્વામીના આંખમાંથી તો આ લોહીના આંસુડા વહેવા લાગ્યા. કેટલાય ભક્તોના હિરકા સંભળાવા લાગ્યા. બે ગોઠણ વચ્ચે માથા કરીને એ તમામ સંતો ભક્તો રડવા લાગ્યા. મૂળજી બ્રહ્મચારી, દાદા ખાચર, લાડુબા, જીવુબા, પ્રેમાનંદ સ્વામી, આ બધા તો એક સભામાં મૂર્છિત થઈને ઢળી પડ્યા. આજે જ્ઞાનીઓ, જ્ઞાનીઓ, તપસ્વીઓ કોઈનો મેળ રહ્યો નહીં. બધા અધીરા થઈને બાળકની પેઠે રડવા લાગ્યા. થોડી વાર પછી નિત્યાનંદ સ્વામી ધીરજ ધરીને મહારાજને કે, પ્રભુ, આપ કદાચ અક્ષરધામમાં જવાની વાત કરતા હોય અને જો તમે સંકલ્પ કર્યો હોય તો મહારાજ, જો તમે અક્ષરધામમાં જશો પછી તમે જે આ સત્સંગ કરાવ્યો છે, સંતોએ જે આ દાખલો કર્યો છે, આટલા વર્ષો સુધીનો જે સત્સંગ ખીલવેલો છે એના ઉપર પાણી ફરી જશે. અને મહારાજ આપ જાશો તો તમારી પાછળ આ તમામ સંતો ભક્તોના મૃતદેહોના ઢગલા થશે. શુક મુનિ કહે, મહારાજ દયાળુ, પ્રભુ, અમે તમને રોકી તો ન શકીએ, પણ પ્રભુ તમે જો સ્વધામ જવાના હોય ને તો અમને બધાને તમારી સાથે લઈ જાજો. અમને તમે છોડીને જતા નહીં રહેતા. અમારે પણ તમારી સાથે તમારા ધામમાં આવવું છે. બધા સાધુ એક એક સંતો પોતાના હૃદયની બધી લાગણી કહે છે. સિદ્ધાનંદ સ્વામી કહે, મહારાજ, પ્રભુ તમે ધામમાં ન જાઓ, અમને સાથે લેતા જાઓ. મહારાજ કહે, સ્વામી, આ લોકના નિયમ પ્રમાણે અમારી સાથે કોઈ પણ ધામમાં આવી ન શકે. સિદ્ધાનંદ સ્વામી કહે, મહારાજ, આ સૃષ્ટિને બનાવનારા પણ તમે છો અને આ સૃષ્ટિના નિયમ ઘડનારા પણ તમે છો. એટલે મહારાજ, જો તમે ધારો તો અમને બધાને તમારી સાથે તમે લઈ જઈ શકો. અને તમારે જો જવું જ હોય તો અમને સાથે લઈ જવા પડશે. આવી રીતે સ્વામી બોલે એટલે આખી સભાને સ્વામીની વાતનો ટેકો મળી ગયો. હા મહારાજ, અમને સાથે લઈ જાઓ, નહીંતર જાતા જ નહીં. મહારાજ, તમારે જવાનું જ નથી. આવી રીતે આખી સભામાંથી તમામ સંતો હરિભક્તો બધા બોલવા લાગ્યા. હવે તો મહારાજ પણ કઈ બોલી ન શક્યા. જવાબ ન હોય એટલે મહારાજને પણ મૌન થઈ જવું પડે. મુક્તાનંદ સ્વામી ઉભા છે. મહારાજ, તમને લોજપુરમાં બાલુડા વેશે જોયા હતા, તમારા દર્શન કર્યા હતા. મહારાજ, મારું શરીર વૃદ્ધ થયું છે. તમારે જો ધામમાં જવું જ હોય તો આ મુક્તાનંદને તમારી સાથે લઈ જજો, બાકી તમે એકલા ધામમાં જતા નહીં. હવે મારે આ પૃથ્વી પર રહેવું નથી. પછી તો મહારાજને એમ થયું કે હવે આ સંતો ભક્તોને સમજાવવા કેમ. એક એક સંતો ભક્તો મહારાજને વિનંતી કરે, પ્રભુ, અમારા પૂર્વના એવા કોઈ પાપનો થર આવ્યો હોય તો પ્રભુ બીજી રીતે ભોગવાવજો, પણ આ દુઃખ અમને આપશો નહીં. મહારાજને ખૂબ વિનંતી કરી એટલે મહારાજને થયું હવે મેળ પડશે નહીં. મહારાજે કીધું કે હવે સારું ભક્તો, સંતો, તમે જ્યારે રજા આપશો ત્યારે અમે અમારા ધામમાં જઈશું. બસ એવી રીતે કહી મહારાજે સભા પૂરી કરી. સંતો ભક્તો પોતપોતાના ઉતારે ગયા, પણ આજે કોઈએ પણ ભોજન લીધું નથી. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ બધા મોટા સંતો એ એક એક સંતોના આસને જઈને બધાને સમજાવે, હરિભક્તોને સમજાવે. પણ હવે આવા સમયે ભોજન પણ કેમ ભાવે, મહારાજ બીમાર હોઈને. આમ 2 દિવસ 3 દિવસ પસાર થયા. સંતો ભક્તો મહારાજને પ્રાર્થના કરે, હે મહારાજ, હે કૃપાળુ,
હવે તમે જલ્દીથી સાજા થાવ. હવે આ બધાની દશા જોઈને મહારાજને એમ થયું, જો આમને આમ ચાલશે તો મારી પહેલા તો આ બધા દેહ છોડશે, આ બધા ધામમાં જતા રહેશે. મહારાજે વિચાર કર્યો કે હવે આપણે નાટક કરવું પડશે કાંઈ. બીજે દિવસે મહારાજ જાણે એકદમ સ્વસ્થ સાજા હોય એમ આનંદથી બોલવા લાગ્યા, હસવા લાગ્યા. મહારાજે કીધું, બ્રહ્મચારી, મોટી બાને કયો અમારા માટે શીરો બનાવે, અમારા માટે કયો થાળ બનાવે. સામેથી પ્રભુએ માંગ્યું, બધાને આનંદ થયો. બધાએ મહારાજની પ્રાર્થના કરી. એટલે મહારાજ આપણી પ્રાર્થના સાંભળે તો ખરા ને, એવો બધાને વિચાર આવવા લાગ્યો. બધાને આનંદ થવા લાગ્યો, સુખ આવવા લાગ્યું. મહારાજ ભાવથી થાળ જમ્યા, ખૂબ આનંદ થયો બધાને. વળી પાછા મહારાજ કહે, અમારે ઘેલા કાંઠે આટો મારવા જવું. મહારાજે હાથમાં છડી લીધી અને હાલીને મહારાજ ઘેલા સુધી આટો મારવા ગયા. તમામ સંતો ભક્તોને આનંદ થાય. દાદા ખાચરને તો હરખ નહોતો સમાતો. મહારાજ હવે સાજા થઈ ગયા. આખા ગઢડા ગામમાં સાકર વેચાવી. પણ ભગવાનનું તો આ મોટું નાટક હતું. ભગવાનને ખબર હતી, જ્યાં સુધી અમારા બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચર અહીંયા છે, ત્યાં સુધી અમને ધામમાં જવા દેશે નહીં. અમારો મેળ પડવાનો નથી. મહારાજ સ્વસ્થ થઈ ગયા હોય, સાજા થઈ ગયા હોય એવી બધાને પ્રતીતિ કરાવી દીધી. અને એમાં મહારાજ ભોજન કરવા માટે બેઠા ત્યારે મહારાજ કે બ્રહ્મ મુનિને બોલાવો, સુરા ખાચરને બોલાવો. મહારાજે બોલાવ્યા બ્રહ્માનંદ સ્વામીને. મહારાજે બાજુમાં બેસાડ્યા. મહારાજ જમતા જાય ને બાજુમાં બ્રહ્માનંદ સ્વામીને પીરસતા જાય, એને જમાડતા જાય. એક માં બાળકને જેમ સાચવે એમ મહારાજ આજે જમાડતા. આમ તો જ્યારે બ્રહ્માનંદ સ્વામી સાધુ થવાના હતા, બ્રહ્માનંદ સ્વામીનું પહેલા નામ હતું લાડુદાન. બ્રહ્માનંદ સ્વામી જ્યારે સાધુ થવાના હતા ત્યારે લાડુદાનના માં એ ગઢડામાં લીમ વૃક્ષ નીચે મહારાજને કહેલું, મહારાજ, હું આ મારા લાડુદાનને તમને સોંપી દઉં તો મારું માં જેવું હેત એને કોણ આપશે? અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન બોલેલા, માં, તમારે જો માના વાત્સલ્યની જ વાત અને ચિંતા હોય, અને એક નહીં, તમે જો આ લાડુદાનને રજા આપો ને તો 1000 માં જેટલું હેત અમે એને આપશું. આજથી લાડુદાનના માં અમે બનશું. બધી સભામાં બોધરજે તમે થયા છો મારી રે. બેટાને તે બોલાવો, બેટાને તે બોલાવો. અવગુણિયા વિસરાવી રે. અધમ ઉદાહરણ અવિનાશી તારા. અધમ ઉદાહરણ અવિનાશી તારા. વિરોધની બલિહારી રે. અધમ ઉદાહરણ અવિનાશી તારા. બ્રહ્માનંદ સ્વામીને બાજુમાં બેસાડી એક માં દીકરાને જેમ જમાડે એટલું હેત આપીને મહારાજ જમાડે છે. મહારાજ કહે, બ્રહ્મ મુનિ, હવે શરીરે બધું સારું છે. હા મહારાજ, હવે બધું સારું એવું દેખાય. હું તો મહારાજ ઘણા દિવસથી ચિંતામાં પડી ગયો તો. તમે એક ક્ષણ પણ ઉદાસ હોય તો પણ મને પોસાય નહીં. ને ખબર નહીં મહારાજ તમે કેવા રૂઠી જતા. પણ હવે વાંધો હોય એવું લાગતું નથી મહારાજ. હા, હવે અમને સારું અને હવે કઈ થવાનું પણ નથી. હા મહારાજ, લાગે તો છે હવે. હે બ્રહ્મ મુનિ, તમે જૂનાગઢનું કામ ચાલુ કર્યું હતું તો કેમ ચાલે છે? મહારાજ, બધું બરાબર ચાલે છે. કડિયા કામ ને બધું કામ બધું બરાબર ચાલે? હા મહારાજ, બધું બરાબર ચાલે. કેટલે પહોંચ્યું? બસ મહારાજ, શિખરનું કામ બાકી છે. પ્રતિષ્ઠા તો થઈ ગઈ છે, શિખરનું કામ પણ થશે ધીરે ધીરે. મહારાજ કહે, બ્રહ્મ મુનિ, હવે તો અમને શરીરે સારું છે.
ને આમ કઈ હવે બીજું લાગતું નથી કે થોડા દિવસ સુધી તો અમારી નજીક બીમારી આવે. માટે હવે એક કામ કરો, જાઓ જુનાગઢ જઈને શિખરનું કામ પણ પૂરું કરી. આટલું જ્યાં મહારાજ બોલ્યા એટલે સ્વામીના હૃદયમાં ધ્રાસકો પડ્યો. હવે સમજાણું આ હેત એટલું બધું કહેવા. એ સંતનું હૃદય તો એક ડગલું પણ મહારાજને છોડીને જવાની ઈચ્છા નહોતી. આ સામળિયાની એક લીલાને સમજનારા સંત હતા. પણ શું કરે, પરિસ્થિતિને આધીન હતા, આજ્ઞામાં બંધાયા હતા. એક બાજુ મન ના પાડે છે, પણ બીજી બાજુ મનની અંદર એવા પણ વિચાર આવે છે કે મહારાજની આજ્ઞાથી આ હરિવરને રીઝવવા માટે આખી જિંદગી સુધી બધી મહારાજની આજ્ઞાઓ પાડી છે. ક્યારેય એક પણ આજ્ઞાની ના નથી પાડી. અને કદાચ આ જો મારા જીવનની છેલ્લી આજ્ઞા હોય અને જો લોપાઈ જશે તો આખી જિંદગી મને રંજ રહી જશે. આ મહારાજને રીઝવવા માટે તો મેં શરીર પરથી અધમન સોનું ઉતાર્યું, રાજવી ઠાઠ ઉતાર્યો, ટાટ પહેર્યો તો ટાટ પહેર્યા, અથાણીમાં રાખીને એ ટાઢા ટુકડા અને કાચા લોટના ગોળા ખાધા. 30 વર્ષ સુધી મહારાજની બધી આજ્ઞાઓ પાળી. અને હવે જો આ એક આજ્ઞા નહીં પડે તો આજ સુધી મારી જે ભક્તિ છે એની ઉપર પાણી ફરી જશે. સ્વામીને ખબર હતી હું જઈશ તો આ કાળીઓ જરૂર કંઈક કામણ કરશે. સ્વામી પોતાની જાતને ધિક્કારવા લાગ્યા. સ્વામી મહારાજને કહે, કૃપાનાથ, તમારી આજ્ઞાથી જોવાની ઈચ્છા તો મને છે, પણ મને વચન આપો. બોલો ને સ્વામી, શું વચન આપ્યું? વચન આપશો ને? હા સ્વામી, વચન આપો. તો મહારાજ આજે વચન આપો કે તમે ધામમાં નહીં જાઓ. મહારાજ કાંઈ પણ વિચાર કર્યા વગર એ જ ક્ષણે બોલી ગયા, જાઓ સ્વામી, તમને આજે વચન આપ્યું, અમે ધામમાં નહીં જઈએ. ધર્મ માર્ગના પ્રવર્તક એવા પરમાત્મા, એમને પણ ક્યારેક એવી નોબત આવી જાય એવા ભક્તો સામે, એવા સંતો સામે ખોટું બોલવું પડે. મહારાજ ખોટું બોલ્યા, અને એવું ખોટું બોલ્યા કે બ્રહ્માનંદ સ્વામીને આમ જરી પણ જાય પણ ન આવે. સારું, મહારાજ સ્વામીએ દંડવત કર્યા, છેલ્લી વાર ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો અને શિષ્યોને સાથે લઈને જુનાગઢ જવા માટે નીકળ્યા. સાથે ઘણા બધા શિષ્યો હતા. સ્વામી કહે, મને તો મહારાજે આજ્ઞા કરી છે, તમે બધા અહીંયા રોકાવ. બ્રહ્માનંદ સ્વામી એક સ્વામીને જોડમાં લઈને જુનાગઢ જવા માટે નીકળ્યા. રસ્તામાં હરણિયા આડા પડ્યા. સ્વામીના ડાબા અંગ ફરકવા લાગ્યા, અનેક પ્રકારના અપશુકનો થવા લાગ્યા. એટલે સાથે હતા જે સાધુએ બોલ્યા, સ્વામી, રસ્તામાં હરણિયા આડા પડ્યા, અપશુકનો થાય છે. બ્રહ્માનંદ સ્વામી કહે, સાધુ રામ, આ હરણ નથી, મારા પ્રાણના હરણ હોય એવું મને લાગે છે. આ બધી વસ્તુ હું જાણું છું. સ્વામી રડતા હૃદયે જુનાગઢ ગયા. બીજી બાજુ સચ્ચિદાનંદ સ્વામી ને સિદ્ધાનંદ સ્વામી રાધાવાડીએ ગયા ને અડધો શેર આકડાનું શીર ગટગટાવી ગયા. મહારાજ વિચાર કરે, હવે કઈક વિચાર કરે ને બ્રહ્માનંદ સ્વામી પાછા આવે એની પહેલા હું જલ્દી આ બધી મારી લીલા સંકેલી લઉં. જેઠ સુધી 9મી નો દિવસ. મહારાજે સાંજના સમયે સભા કરી છે. અંતિમ સભા કરી મહારાજે. તમામ સંતો ભક્તોને બોલાવ્યા. દાદા ખાચર, દેવુબા, લાડુબા બધા આવી ગયા. અને એ વખતે મહારાજે સભામાં વાત કરી. મહારાજ કહે, હે સંતો, અમે ઘણું અમારા મનને સમજાવ્યું, પણ હવે અમને એવું લાગે છે કે હવે અમારે અમારા ધામમાં જવું પડશે. માટે હવે તમે બધા અમને રજા આપો તો અમે અમારા ધામમાં જઈએ. વળતા મળેલો આનંદ પણ ડબલ વેદના આપતો હોય એવા બધાના હૃદયમાં ધ્રાસકા પડ્યા. આ ક્ષણ તો એવી હતી કે કોઈ પણ જીવી ન શકે. પણ મહારાજે પોતાનું ઐશ્વર્ય વાપર્યું. ભગવાને પોતાની ધૈર્ય શક્તિને બધાના હૃદયમાં મૂકી દીધી. અને ધૈર્ય શક્તિએ પોતાનો કાબુ મેળવી લીધેલો. એટલે બધા ખોળિયામાં બેઠા હતા, પણ મહારાજને હા મહારાજ એમ કર્યા કરે. બીજો કઈ જાજો વિચાર આવે નહીં.
હવે તો જેમ મહારાજ બોલે એમ બધું બોલવાનું. હે પ્રભુ, આપની ઈચ્છા હોય તો અમે હવે શું કરી શકીએ? આપ સીધાઓ તમારા ધામ. પણ જ્યારે અમે યાદ કરીએ ત્યારે પ્રભુ આપ અમને દર્શન દેવા આવજો. હાથ જોડીને પ્રેમાનંદ સ્વામીએ મહારાજને છેલ્લું કીર્તન સંભળાવ્યું, બિસર ન જાજો મેરે મીત. આ કીર્તન સ્વામીએ છેલ્લી વાર મહારાજને સંભળાવ્યું. હે પ્રભુ, આવીને આવી છબી મને કાયમ સંભાળતી રહે એવા આશીર્વાદ આપજો, એવી મારા પર કૃપા કરજો. પ્રેમાનંદ સ્વામી તો બધું જાણતા હતા, એને તો ઘણું દુઃખ હતું. મહારાજ કે સ્વામી, પ્રેમ સખી, મોટી બાને અમે ભલામણ કરી દીધી છે. મોટી બા જેમ અમારા માટે રોજ થાળ બનાવતા એમ તમારા માટે રોજ થાળની વ્યવસ્થા થઈ જશે. એક એક સંતો ભક્તો આજે દુખી છે. મહારાજ કહે, સંતો ભક્તો, અમે સ્થાપેલી જે આ ગોપીનાથજીની મૂર્તિ છે, હરિકૃષ્ણની મૂર્તિ છે, એમાં રહીને અમે સદાય પ્રગટ રહીશું. અમે તમારા તમામ મનોરથો સંકલ્પ પૂર્ણ કરીશું. શિક્ષાપત્રી અમારી જે વાણી છે એ અમારું સ્વરૂપ માનજો અને અમારી બાંધેલી મર્યાદાની અંદર રહેજો, તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અમે અહીંયા પણ તમારી સાથે છીએ ને ધામમાં પણ તમારી સાથે છીએ. મહારાજ કે સંતો, અમે જ્યારે ધામમાં જઈએ ત્યારે અમારી પાછળ કોઈ અણ મૂકવાનું નથી. આ અમારી આજ્ઞા છે અને આ આજ્ઞાને રોકીને કોઈ ફેરફાર કરશે તો એ વચનદ્રોહી છે, ગુરુદ્રોહી છે. એટલે સંતો હાથ જોડીને કે હા મહારાજ, જેવી તમારી આજ્ઞા. સિદ્ધાનંદ સ્વામી બેઠા હતા સભામાં, હા મહારાજ, અમે કાંઈ નહીં કરીએ. આમ જ્યાં બોલ્યા સિદ્ધાનંદ સ્વામી એટલે મહારાજ સિદ્ધાનંદ સ્વામી પર ગરમ થઈ ગયા. મહારાજ કે સાધુરામ, આમ હાથ જોડીને હા હા કરો છો અને લક્ષ્મી વાડીએ જઈને અડધો શેર આપણાનું શેર ગટગટાવી દીધું. આ તો અમે ભગવાન છીએ અને તમારા પ્રાણ, નાડી પ્રાણ અમારા હાથમાં છે એટલે તમે જીવો છો અને પાછા અમારી સામે ખોટું બોલો છો. મહારાજ ક્ષમા કરજો, ભૂલ થઈ ગઈ, હવે આવી ભૂલ નહીં થાય. ભગવાન તો અંતર્યામી, એની આગળ કોનું હાલે? એક એકને નિજ ચરણના સમ પકડીને આપે ભગવાન. અમે અમારી લીલા સંકેલીને જઈએ છીએ, પણ તમે અમારી આજ્ઞામાં રહેજો. તમે અમારી આજ્ઞામાં જેમ અત્યાર સુધી રહેતા એમ આજથી આ ગોપાળ મુનિની આજ્ઞામાં રહેજો. ગોપાળાન સ્વામીને મહારાજે બંને દેશના મધ્યસ્થી બનાવ્યા છે. સંતો કહે હા મહારાજ. સભા મહારાજે પૂર્ણ કરી. બધા સંતો ધર્મશાળા તરફ જાય પણ પગ કોઈના ઉપડતા નથી. એક એક મનના થયા હોય એવા ભારે લાગે. ખૂણે ખૂણે સંતો ભક્તો રડી રહ્યા છે. આજે કોણ કોને સમજાવે? વિરહમાં વલવલતા ઝોલા આવી જાય, પણ ઝોલામાં એવા ભયંકર દ્રશ્ય દેખાય, સ્વપ્ન દેખાય, અચાનક આંખ ઉઘડી જાય. કેટલાય સંતો ભક્તો આખી રાત્રિ અક્ષર ઓરડીની સામે મીટ માંડીને બેસી રહ્યા. આખી રાત પસાર થઈ. વિક્રમ સંવત 1886 ને જેઠ સુધી 10મી નો દિવસ, મંગળવારનો એ દિવસ હોય. જેમ પ્રભુ આ ભૂમંડળની અંદર પ્રગટ થવાના હોય કે ચરાચર સૃષ્ટિને આનંદ હોય, વસંત ખીલે, હરિયાળી થાય, ફૂલડા ખીલે, ઠંડા વાયુ વાય, સુગંધ પ્રસરે, સૌના અંતરમાં શાંતિ હોય, આનંદની અભિવૃદ્ધિ થાય, ભક્તિને પ્રેમ વધે, એમણે એમ આજે જગતનો પ્રાણ, જગતનો નાથ જ્યારે આ સૃષ્ટિને છોડીને જાય ને, ત્યારે આખી સૃષ્ટિને એનાથી મોટી કોઈ વેદનાવાળી ઘડી હોતી. જેઠ સુધી 10મી નો આ દિવસ ઝાકો આજે વીગો છે. આખી અવનીમાં એની વિપરીત અસરો દેખાય છે, અપશુકળો દેખાય છે. ઉનાળો હોવા છતાં પણ સૂર્ય નિસ્તેજ ભાસે છે. દિશાઓ ધુમ્મસથી ઝાંખી થઈ છે. પ્રચંડ વાયુ વાય છે કે મંદિરના શિખરો ધ્રુજી રહ્યા છે. માત્ર જળ સૃષ્ટિ નહીં, ચેતન સૃષ્ટિ પણ આખી વ્યાકુળ બની છે. પુરુષોના ડાબા અને સ્ત્રીઓના જમણા અંગ ફરકે છે. શ્વાન રૂવે છે, ઘોડ બોલે છે, આકાશમાં કડાકા ને ભડાકા થાય છે. તામસ દેવના મંદિરો તૂટવા લાગ્યા છે.
ઉન્મત્ત ગંગાનું જળ ઢોળાવા લાગ્યું છે. એવા જોરદાર પવન ફૂંકાય ને મોટા તોતિંગ ઝાડવા કડડ કરતા પડવા લાગ્યા છે. સવારે મહારાજ બેઠા, સ્નાન વિધિ કરી અને મહારાજે સર્વે અંગે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. મહારાજે પૂજા પાઠ કર્યા. મહારાજે સાકરનો શીરો જેમાં અક્ષર ઓરડી બહાર મહારાજ પધાર્યા. મહારાજે બ્રાહ્મણોને ગાયના દાન આપ્યા, ગો પૂજન કર્યું, વિપ્ર પૂજન કર્યું અને મહારાજે મૂળજી બ્રહ્મચારીને આજ્ઞા કરી. બ્રહ્મચારી અક્ષર ઓરડીના મધ્યના ભાગમાં આ ભૂમિને ગાયના તાજા છાણથી લીપો. આમ જે આજ્ઞા કરી ત્યાં તો બ્રહ્મચારીને ધ્રાસકો પડ્યો. આંખમાંથી આંસુડાની ધાર શરૂ થઈ. મહારાજની એક એક આજ્ઞાને અધરો-અધર ઝીલવા માટે બ્રહ્મચારીના કાન તરસતા રહેતા. પણ આ આજ્ઞા તો બ્રહ્મચારીને પણ બહુ કઠણ પડી કે જે મહારાજને દોઢ હાથ ઊંચી તળાઈઓ માથે સુવડાવતા, જે મહારાજને માટે એવી સરસ મજાની રેશમી સૈયાઓ તૈયાર કરી અને એ મહારાજ માટે હવે આ છાણનું લીપન તૈયાર કરવાનું. રડતી આંખે બ્રહ્મચારી મહારાજે લીપન કર્યું. લીપન ઉપર કાળા તલ વેરા, તેના ઉપર દર્ભનું આસન કર્યું. મહારાજે સ્નાન કર્યું. શ્વેત વસ્ત્ર ધારણ કરીને મહારાજ એ દર્ભના આસન ઉપર વિરાજમાન થયા. મૂળજી બ્રહ્મચારીએ મહારાજના કંઠમાં તુલસીની કંઠી ધારણ કરાવી. મુક્તાનંદ સ્વામીએ છેલ્લી વાર મહારાજના ભાલમાં ચંદનની અર્ચા કરી. ગોપાળાનંદ સ્વામીએ કુમકુમનો ચાંદલો કર્યો. નિત્યાનંદ સ્વામીએ મોગરાના ફૂલની માળા પહેરાવી. મહારાજના લવિયા જમણો હાથ એવા શુકાનંદ સ્વામી એમને ફૂલના બાજુબંધ બાંધ્યા. એક એક સંતોએ આવીને મહારાજનું છેલ્લી વાર પૂજન કર્યું છે. મહારાજનું પૂજન પૂર્ણ થયું અને મધ્યાહનનો સમય. મહારાજ સિદ્ધાસન વાળીને મહારાજ હવે બેસી ગયા છે. મહારાજે નેત્ર બંધ કરતા પહેલા મહારાજે છેલ્લી વાર આખી સભા સામે દ્રષ્ટિ કરી છે. મહારાજ એક એક સંતો ભક્તોને નિરખતા જાય અને એક એક સંતો ભક્તોની સામે દ્રષ્ટિ કરતા જાય. જે દ્રષ્ટિને ઝીલવા માટે બધાય આતુર હતા. જોબન વડતાલા જેવા વડતાલાના પાપના પુંજ પણ જે દ્રષ્ટિથી નાશ પામી ગયેલા, જે દ્રષ્ટિ બધાના આત્માને પરમ શાંતિ આપતી, જે દ્રષ્ટિને જોવા માટે બધાય સંતો ભક્તો જીવતા હતા, એ આજે છેલ્લી નજરો એ આજે માથે પડે છે. બધાયના હાથ જોડેલા છે. એક એકની સામે મહારાજે દ્રષ્ટિ કરી. સૌની અનોખી અનુભૂતિ થઈ. છેલ્લે મહારાજે બંને આચાર્યો ઉપર દ્રષ્ટિ ફેરવી, સંતો પર દ્રષ્ટિ ફેરવી અને મહારાજે બંને નેત્રો ઢાળી દીધા છે. સ્વ સ્વરૂપનું મહારાજ પોતે ધ્યાન કરવા લાગ્યા છે અને મહારાજે પોતાનું ધ્યાન કર્યું અને જેવા અક્ષર મુક્તોને યાદ કર્યા, પ્રભુના એ અક્ષર મુક્તો તમામ પધાર્યા છે. પ્રભુના દિવ્ય વિગ્રહમાંથી તેજના પુંજ નીકળવા લાગ્યા. આખી અક્ષર ઓરડી, દાદાનો દરબાર, 50 કોટી યોજન આખી પૃથ્વી બધી તેજના પુંજથી જાણે આજે ભરાઈ ગઈ છે. આકાશ માર્ગે અક્ષર મુક્તો વિમાન લઈને હાજર થયા છે. પધારો મહારાજ, પધારો, હવે પધારો. અને આમ સંતો ભક્તોના દેખતા જ મહારાજ દિવ્ય રૂપે આજે વિમાનમાં બેસીને અક્ષરધામ બાજુ જવા લાગ્યા છે. આ બાજુ સદગુરુ મુક્તાનંદ સ્વામી મહારાજની બાજુમાં બેઠા હતા. મહારાજના જમણું કાંડું એ મુક્તાનંદ સ્વામીના હાથમાં હતું. મહારાજના નાડીના ધબકારા બંધ થયા. સ્વામીએ કહ્યું, સંતો ધૂન ઉપાડો. ધૂનનો નાદ શરૂ થયો અને સ્વામી માંડ એટલું બોલી શક્યા, સંતો મહારાજ તો હવે પોતાના ધામમાં ગયા. આજે એક એક સાધુ રડે છે, એક એક હરિભક્તો રડે છે. આજે એ લીમ વૃક્ષ ડાળીએ ડાળીએ પાંદડે પાંદડું રડે છે, મહારાજ આપ ન જાઓ, હવે આપ ન જાઓ. મહારાજે આવી રીતે પોતાની લીલા સંકેલી છે. લક્ષ્મીવાડીમાં તૈયારીઓ થવા લાગી છે. નિષ્કુળાનંદ સ્વામી મહારાજને બિરાજમાન કરવા માટે વિમાન આકારની પાલખી બનાવે છે. લાકડા હાથમાં હથોડી ખીલી લઈ નિષ્કુળાનંદ સ્વામી પાલખી બનાવે. પણ આજે એ ખીલી એ લાકડામાં નહીં, સ્વામીના હૃદયમાં લાગતી હતી. જે મહારાજને રીઝવવા માટે 12 બારણાના હિંડોળા બનાવ્યા,
જે મહારાજને રીઝવવા માટે, રાજી કરવા માટે ટાંકણું છીની, હથોડી લઈને કમાનો ભેડી અને એ જ હાથે આજે મહારાજના માટે આ પાલખી બનાવવાની. મહારાજને પાલખીમાં વિરાજમાન કરી બધાએ સંકલ્પ કર્યો, આપણે ઘેલા નદીના કાંઠે મહારાજનો અગ્નિ સંસ્કારની વિધિ કરી. આવો નિર્ધાર કરી મુખ્ય ગેટ સુધી પાલખી લાવ્યા છે. દુર્ગપુર મહાત્મા ગાથા લખાણી. મુખ્ય ગેટે પહોંચતા પાલખીનો વજન એટલો બધો વધ્યો કે પાલખી ત્યાં નીચે પધરાવી. ગોપાળાનંદ સ્વામી કે મહારાજને હું પૂછતા તો ભૂલી ગયો કે મહારાજ તમારો અગ્નિ સંસ્કાર અમે ક્યાં કરીએ? લાગે છે મહારાજની ઈચ્છા ઘેલા નદીના કાંઠે નથી. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કીધું, સ્વામી એકવાર હું અને શુકાનંદ સ્વામી લક્ષ્મી વાડીએ હતા અને મહારાજ ત્યાં માણકી ઉપર સવાર થઈને પધાર્યા. ત્યાં જ્યાં તુલસીનું વન છે ત્યાં મહારાજે માણકીને ઊભી રાખી અને મહારાજે એ સ્થાનને વંદન કર્યા. એટલે અમે સંતોએ મહારાજને પૂછ્યું, મહારાજ તમે આ સ્થાનને વંદન કેમ કર્યા? મહારાજ કે અમે અનેક વખત આ સ્થાને પધાર્યા છીએ, અહીંયા બેઠા છીએ, અહીંયા વિરાજમાન થયા છીએ અને ભવિષ્યમાં પણ અમારે આ સ્થાનનો મહિમા વધારવાનો છે, એટલા માટે અમે વંદન કરીએ છીએ. ત્યારે સ્વામી એ સ્થાને અમે એક નિશાની કરેલી છે. સ્વામી તમે મહારાજને પ્રાર્થના કરો, જો સંકલ્પ કરો, મહારાજની ઈચ્છા હોય તો આપણે અગ્નિ સંસ્કાર તૈયાર કરીએ. ગોપાળાનંદ સ્વામીએ પ્રાર્થના કરી, હે મહારાજ આપની ઈચ્છા લક્ષ્મી વાડીએ હોય તો પાલખી હળવી થઈ જાય. અને જ્યાં સ્વામીએ સંકલ્પ કર્યો અને પાલખી ઉપાડી ત્યાં પાલખી હળવી ફૂલ જેવી થઈ. ધૂન કરતા કરતા લક્ષ્મી વાડીએ આવ્યા. નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી છે ત્યાં પહેલા મહારાજના એ પંચ ભૌતિક વિગ્રહને વિરાજમાન કર્યો છે. અભિષેક પૂજન થયું છે. મહારાજને માટે તુલસી ચંદનના કાષ્ઠની સેજ બિછાવી રાખી છે. ગોપાળાનંદ સ્વામીએ કડક આદેશ આપેલો અને એવી વ્યવસ્થા કરાવેલી સ્વામીએ કે મહારાજની જે ચિતા બનાવો એનાથી 10-10 ફૂટ દૂર લાકડા બાંધીને લાકડાની દીવાલ બનાવજો. કારણ કે સ્વામીની ઉપર આખા સત્સંગની જવાબદારી હતી. સ્વામીને ખબર હતી અત્યારે સભામાં કેટલા એવા પ્રેમી સંતો ભક્તો છે કે મહારાજ ધામમાં જશે, એનો અગ્નિ સંસ્કાર થશે ત્યારે સહન નહીં કરી શકે, અગ્નિમાં પડીને મરવા માટે જશે, દેહ ભાન ભૂલી જશે. ત્યારે પંચ ભૌતિક વિગ્રહને મહારાજના એને ચિતા પર ચંદન તુલસીના કાષ્ઠ પર પધરાવવામાં આવ્યું છે. રઘુવીરજી મહારાજ, ઈચ્છારામ ભાઈ અગ્નિ લઈને મહારાજના એ અગ્નિ સંસ્કાર, મહારાજના એ દેહને અગ્નિ સંસ્કાર કર્યો છે. જે મહારાજ સુવાળી સેજ પર વિરાજમાન થતા સુતા એ જ મહારાજ આજે આગની સૈયા અગ્નિ ઉપર ઉતારશે. આજે એવું કોઈ નહોતું જેની આંખમાં આંસુ ન હોય. બધા ધ્રુસકે ને ધ્રુસકે રડે છે, કેટલાય માથા પૂછાડે છે. આજે કોઈને ધીરજ રહેતી નથી. દેવલ ખાચરે દાદા ખાચરનું કાંડું મહારાજના હાથમાં સોંપેલું. પ્રભુ આજથી આ દાદાનો બાપ હું નહીં, આજથી આના બાપ તમે છો. એટલે દાદા ખાચર મહારાજને સર્વસ્વ માનતા, બાપ કરતા પણ અધિક માનતા મહારાજને. દેવલ ખાચર ધામમાં ગયા ત્યારે જેટલું દાદા ખાચરને દુઃખ હતું એની કરતા પણ આજે અનેક ગણું દુઃખ મહારાજ ધામમાં ગયા ત્યારે. દાદા ખાચર તો બાળકની પેટે અધીરા થઈને રડે છે. ધીરજ નથી રહેતી દાદા ખાચરને. મહારાજ ગયા તો જાણે સર્વસ્વ ગયું, અને સર્વસ્વ ગયું તો હવે મારું શું રહી ગયું? અને રહ્યું છે અને હવે રાખીને શું? સળગાવી ગયો આ બધું. માણસને સૌથી વધારે પ્રેમ હોય પોતાના દેહમાં, શરીરમાં. અને કઈ કક્ષાનો પ્રેમ હશે દાદા ખાચરને? દાદા ખાચરે સંકલ્પ કર્યો ને દોડ મૂકી કે હવે તો હું પણ મહારાજની ચિતામાં પડી જાઉં ને હું પણ પડીને ભરી જાઉં. પણ ભગુજી આદિ પાર્ષદોને ગોપાળાનંદ સ્વામીએ પહેલેથી રાખેલા. ગોપાળાનંદ સ્વામી કહે, અરે દાદા કઈ બાજુ? આમ ન કરાય દાદા, મહારાજની આજ્ઞા યાદ છે ને તમને? મહારાજે આજ્ઞા આપી છે, ચરણના સમ આપ્યા છે આપણને. અરે પણ સ્વામી આ દ્રશ્ય હું કેમ જોઈ શકું? મહારાજ ગયા, હવે શું થશે મારું સ્વામી? ગોપાળાનંદ સ્વામી કે દાદા યાદ કરો, મહારાજ એવું કહીને ગયા છે અમે આ સત્સંગમાં પ્રગટ છીએ. અરે પણ આ નજર સામે પડે અને પ્રગટ
અરે દાદા, જાઓ બેઠકે જાઓ, ત્યાં તમને મહારાજ દર્શન દેશે, મળશે મહારાજ ત્યાં. તો ડબાણીઓ આમ હોય, એની નીચે મહારાજ કાયમને માટે સભા કરતા. દાદા ખાચર ત્યાં હાલતા હાલતા આવ્યા અને જ્યાં આવીને જુએ ત્યાં મહારાજ તો સભા કરીને સામે બેઠા. એક બાજુ જોયે તો મહારાજનો અગ્નિ સંસ્કાર ચાલે અને બીજી બાજુ નજર કરે તો મહારાજ સભા કરીને બેઠા. મહારાજ કહે, દાદા આવો આવો, પધારો આવો. મહારાજ કહે, દાદા તમે અમને ઘેરેલા જાણો છો? અમે તો સત્સંગમાં સદાયને માટે પ્રગટ છીએ, આવો આવો. એમ કહીને મહારાજે ગુલાબનો હાર પહેર્યો તો એ કાઢીને દાદા ખાચરને પહેરાવ્યો. આજે પણ એ હાર વડતાલના અક્ષર બોર્ડમાં દર્શન આપે છે. મહારાજ કહે, દાદા ભૂલી ગયા તમે? અમે વચન દીધું છે, જ્યાં સુધી સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી લોકો આ બ્રહ્માંડમાં વાતું કરશે, ગઢડું મારું ને હું ગઢડાનું. ત્યારે અમે આ ગઢડું છોડીને, આ સત્સંગ છોડીને ક્યારેય જવાના જ નથી, ક્યાંય જવાના નથી. આ ગોપીનાથજીની જે મૂર્તિ છે એમાં હાજર હજુર છીએ. માટે તમે ધીરજ રાખો અને એક એકને ધીરજ આપો. જાઓ. મહારાજ દાદા ખાચરને ભેટા, સુખ આપ્યું અને ધીરજ આપી. દાદા ખાચરની અંદરથી હિંમત આવી ગઈ. બીજી બાજુ તો બધા રડતા હતા. દાદા ખાચર બાવરા બની ગયા. ત્યાં એમાં દાદા ખાચર, અરે તમે શા માટે બધા રડો છો? મહારાજ ક્યાંય ગયા નથી, આ બેઠકે મહારાજ બેઠા. જો આ ગુલાબનો હાર મહારાજે મને પહેરાવ્યો. દાદા ખાચર આવી રીતે વાત કરે એટલે બધા સંતો ભક્તોને વધારે રડવું આવ્યું. માત્ર દાદા ખાચરને દર્શન આપ્યા એમ નહીં, એવા તો કેટલાય સંતો ભક્તોને મહારાજે દર્શન આપ્યા. અગ્નિ સંસ્કાર વિધિ પૂર્ણ કરી બધા ઘેલા નદીએ સ્નાન કર્યું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સ્નાન કરીને પાછા આવતા હતા અને વચ્ચે રસ્તામાં ધોળિયું આવ્યું. ત્યાં લીલી ધરો ઘાસ એ ઊભી હતી. આ જોઈને સ્વામીને એક સંકલ્પ થયો, ઓહો, આ ધરોને જેટલું પાણી વાલું એટલા પણ મારા દેહને મહારાજ વાલા નહીં. આ ધરોને પાણી ન મળે, પાણી સુકાઈ જાય તો આ ધરો ઘાસ પણ સુકાઈ જાય ને આ દેહ હાજી પણ પેકો છે. આટલો સંકલ્પ વિચાર આવતા બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી ત્યાં મૂર્છિત થઈને ઢળી પડ્યા. મહારાજે દર્શન આપ્યા. સ્વામી, તમને અમે મુવા જાણો છો? અરે આ સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી અમે આ સત્સંગમાં પ્રગટ રહીશું. આવી રીતે મહારાજે સ્વામીને ધીરજ આપી. બીજે દિવસે મહારાજના ભક્ત પૂજા દોડ્યા. માણકી ઘોડી માટે ઘાસ ચારો લઈને ગઢડા આવતા હતા. ગઢડા પાદરે પહોંચ્યા ત્યાં કોઈકે સમાચાર આપ્યા. માણકીના અસવાર મહારાજ તો કાલે મહારાજ પોતાના ધામમાં ગયા છે. આ સમાચાર સાંભળતા જ પૂજા દોડ્યા ત્યાં જ મૂર્છિત થઈને ઢળી પડ્યા. શરીર કાળું પડી ગયું ને એક પહોર પછી જાગ્યા. અને ત્યારથી મહારાજના વીરમાં અંજળ મુકાઈ ગયું અને ગળું પીડાઈ ગયું. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પત્ર લખ્યો. ભગુજી પત્ર લઈને જુનાગઢ આવ્યા છે અને એ વખતે જુનાગઢ મંદિરના શિખરનું કામ હાલે. શિખરનો પથ્થર એ ચડાવતા હતા અને કોણા ભાગે ઉપર પહોંચ્યો હતો. ત્યાં દોરડું તૂટ્યું અને પથ્થર નીચે પડ્યો. સ્વામીના ડાબા અંગ ફરકવા લાગ્યા અને ત્યાં જ દૂરથી ભગુજી આવતા હોય એવું દેખાણું સ્વામી. સ્વામીએ નક્કી થઈ ગયું, મારો વાલીડો હવે મને છોડીને જતો રહ્યો છે. સ્વામી નીચે ઉતર્યા અને કાના કડિયાને કે, કાના, શિખર પરથી નીચે ઉતર, કાળિયો આપણને ધોકો દઈને જતો રહ્યો છે. સ્વામીને એકમાં આંસુડા આવી ગયા. ભગુજીએ સ્વામીને દંડવત કર્યા. સ્વામી કહે, ભગુજી કઈ સમાચાર? ભગુજી એક પત્ર સ્વામીના હાથમાં આપ્યો. સ્વામીએ પત્ર ખોલ્યો, વાંચ્યો અને પત્રમાં લખ્યું હતું, બ્રહ્મમુનિ, આપ કુશળ હશો, પણ આ પત્ર મળતા જ તુરંત તમે દુર્ગપુર આવો. લિખિતન ગોપાળાનંદ સ્વામી. અને ગોપાળાનંદ સ્વામી શબ્દ વાંચતાની સાથે જ સ્વામીનું હૈયું ફાટી ગયું. સ્વામી આક્રંદ કરીને રુદન કરવા લાગ્યા. ભગુજી કે, સ્વામી, આ પત્રમાં તો બીજું કાંઈ લખ્યું નથી, તો શા માટે એટલા બધા રડો છો? અરે ભગુજી, આ પત્રમાં તમને કશું નથી દેખાતું, પણ મને બધું જ દેખાય. મારા વાલીડાએ આ લોકમાંથી વિદાય લીધી છે. નહીતર પત્રમાં લિખિતન ગોપાળાનંદ સ્વામી નહીં, લિખિતન સહજાનંદ સ્વામી હોય.
સ્વામી ખૂબ રુદન કરવા લાગ્યા. મહા પ્રયાસે ભગુજીએ સ્વામીને સમજાવ્યા અને સ્વામી ગઢપુર પધાર્યા. ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં ગોપાળાનંદ સ્વામી સભા કરીને બેઠા છે. બધાને ધીરજ આપી રહ્યા છે. હજારો સંતો ભક્તો દાદાના દરબારમાં ઉદાસ બેઠા છે. સ્વામી તમામને ધીરજ આપી રહ્યા છે. ત્યાં સમાચાર મેળા જૂનાગઢથી બ્રહ્માનંદ સ્વામી આવ્યા છે. ગોપાળાનંદ સ્વામી કે ચાલો સંતો ભક્તો આપણે સામે જઈએ. અનેક ભક્તોની સાથે સંતોની સાથે સ્વામી સામે આવ્યા. ગોપાળાનંદ સ્વામીને આવતા જોઈને બ્રહ્માનંદ સ્વામીએ ધોઈટ મૂકી અને આંખોના આંસુડાથી સ્વામીના ચરણોને ભીંજવી દીધા. બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી આ બધું શું થયું? ગોપાળાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી ધીરજ ધારણ કરો. સ્વામીને છાતીએ ચાપ્યા છે. બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી મને જલ્દીથી જલ્દી ભગવાન મહારાજને પંચભૌતિક દેહના દર્શન કરાવો. ગોપાળાનંદ સ્વામી બોલ્યા બ્રહ્મ મુનિ મહારાજના એ પંચભૌતિક દેહને તો અગ્નિ સંસ્કાર કરી નાખવામાં આવ્યો છે. અને આમ જેટલું બોલ્યા ત્યાં સ્વામી ધ્રુસકે રડવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી હું તમને કહીને ગયો તો જુનાગઢ કે કદાચ મહારાજ આ લોકમાંથી વિદાય લઈને તો પણ આપ મહારાજના દેહને અગ્નિ સંસ્કાર કરશો નહીં. સ્વામી તમે આ શું કર્યું? મહારાજ તો કઠણ હૃદય કરીને આ લોકમાંથી વિદાય લઈને ગયા, પણ સ્વામી આપ તો સંત છો, આપણું હૃદય એટલું કઠોર કેમ થયું? સ્વામી તમે આ શું કર્યું? અને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું સ્વામી ધીરજ ધારણ કરો. મારી એ મજબૂરી હતી. મહારાજે મને પોતાના જમણા ચરણનો અંગૂઠાનો પકડીને સોગંદ ખવડાવ્યા હતા. મહારાજે કીધું ગોપાળાનંદ તમે સોગંદ ખાઓ, જ્યાં સુધી મારો અગ્નિ સંસ્કાર ન થાય ત્યાં સુધી તમે જૂનાગઢથી બ્રહ્મ મુનિને પાછા નહીં બોલાવો. જો મારા અગ્નિ સંસ્કાર થયા પહેલા તમે બ્રહ્મ મુનિને પાછા બોલાવશો તો અક્ષરધામમાંથી એ મને પાછા લાવશે. અને આ શબ્દ સાંભળતા બ્રહ્માનંદ સ્વામી આક્રંદ કરીને ફરીથી રડવા લાગ્યા. ગોપાળાનંદ સ્વામી ધીરજ આપે. સ્વામીને થયું કે જો બ્રહ્માનંદ સ્વામીને ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે લઈ જાઓ તો સ્વામીને ધીરજ આવે. એટલે સ્વામીને દર્શન કરવા માટે લઈ જાય, પણ જ્યાં મંદિરના પગથિયે પહોંચે ત્યાં 3 છોગલા વાળી પાગ ઉપર પથ્થર લાવીને મહારાજ આ જગ્યાએ પથ્થર મૂકતા હોય એવું દ્રશ્ય સ્વામીને યાદ આવ્યું. સ્વામી ફરીથી આક્રંદ કરીને રુદન કરવા લાગ્યા. ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને ધીરજ આપે અને ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે લઈ જાય. સ્વામી ગોપીનાથજી મહારાજની મૂર્તિની આગળ હાથ જોડીને કહે હે કાળિયા, મારા મનમાં એમ હતું કે તું બહારથી જ કાળો છો, પણ આજે ખબર પડી તું તો બહારથી પણ કાળો છો ને અંદરથી પણ કાળો છો. હે કૃપાનાથ, હે મહારાજ, આજ મને કેમ દર્શન આપ્યા વિના તમે જતા રહ્યા? તમે આ લોકમાંથી વિદાય લીધી પણ મને દર્શન કેમ ન આપ્યા? તમારા દર્શન કાજ તો એક સંસાર છેડ્યો, શરીર પરથી અધમણ સોનું ઉતાર્યું, કોથળા વીટા, મોટા રજવાડાના સન્માન છોડી દ્વેષીઓની ગાળો ખાધી, માર ખાધા, અપમાન સહન કર્યા, એક તારા દર્શન કાજ અને આજે મને દર્શન દીધા વિના જ જતો રહ્યો. આમ સ્વામી રુદન કરતા કરતા જ્યાં સિંહાસનના પથ્થર ઉપર સ્વામી જોરથી માથું પછાડવા જાય ત્યાં જ મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થયા. અને સ્વામી મહારાજ કે નહીં બ્રહ્મ મુનિ, તમે એમ માનો નહીં કે અમે તમને છોડીને ગયા છીએ. અમે સદૈવને માટે તમારી સાથે જ છીએ. બોલતાની સાથે મહારાજ સ્વામીને ભેટી પડ્યા. મહારાજે કર્ણમાંથી ગુલાબનો હાર કાઢીને સ્વામીને પહેરે, સ્વામીને ભેટા અને મહારાજે સ્વામીને ધીરજ આપી. ગોપાળાનંદ સ્વામી તો એક પછી એક સંતો ભક્તોને ધીરજ આપી રહ્યા છે. સ્વામી દાદાના દરબારમાં જે આવ્યા હતા તો પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી ઉગમના બારના ઓરડાની થાંભલે ટેકો દઈને શરીર સુધી ભૂલીને રડી રહ્યા છે. સ્વામી આ કરુણ દ્રશ્ય જોઈ ન શક્યા. સ્વામી પ્રેમાનંદ સ્વામી પાસે ગયા અને મસ્તક ઉપર હાથ મૂક્યો. પ્રેમ સખી ધીરજ ધારણ કરો. પ્રેમાનંદ સ્વામીએ ઊંચી દ્રષ્ટિ કરીને જોયું તો ગોપાળાનંદ સ્વામી સ્વામીના પગે બાદ ભીડી દીધી અને રુદન કરવા લાગ્યા, ભેટી પડ્યા.
આંખમાંથી આંસુ વહી રહ્યા છે. સ્વામી કહે, હે સ્વામી, હવે ધીરજ રહેતી નથી ભગવાન વિના. અને પ્રેમ સખીનો પ્રેમ જોઈને તો ગોપાલ સ્વામીને પણ થયું કે હવે આ પ્રેમ સખીને હું ધીરજ ન આપી શકું, આને હું ન સમજાવી શકું. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ પ્રેમાનંદ સ્વામીને તો હવે તમે જ સમજાવો, તમે જ ધીરજ આપો. અને મહારાજે પ્રેમાનંદ સ્વામીને દર્શન આપ્યા. મહારાજે પ્રેમાનંદ સ્વામીને ધીરજ આપી. સ્વામીને એમ હતું, ગોપાળાનંદ સ્વામીને જેમ જેમ દિવસો જશે એમ એમ વેદના ઓછી થશે, વિરહ ઓછો થશે. પણ એની બદલે જેમ જેમ દિવસો જાય એમ એમ બધાને વિરહ વધતો જાય છે, અંતરની વેદના વધતી જાય છે. મહારાજના 13મો દિવસ આવ્યો છે. ગોપાળાનંદ સ્વામી સભા કરીને બેઠા છે, ત્યાં કોઈએ સમાચાર આપ્યા, સ્વામી પૂજા ડોડિયાની સ્થિતિ બહુ નાજુક છે, સ્વામી તમે જલ્દી પધારો. સ્વામી દોડતા પૂજા ડોડિયા પાસે ગયા. સ્વામીએ જોયું તો મહારાજના વીરામાં આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ રહી છે. શરીર જાણે હાડપિંજર કરી નાખ્યું છે. મહારાજની વિદાયથી જાણે ગળું ભીડાઈ ગયું હોય એમ એને અણજળ મૂકી દીધું છે. 13 દિવસથી મોઢામાં નથી તો અન્ન મૂક્યું કે નથી તો જળ મૂક્યું. સ્વામીએ કહ્યું, પૂજા ભક્તરાજ, આપ કંઈક તો જમો, જળ તો ગ્રહણ કરો. પૂજા ડોડિયાએ હાથ જોડ્યા, સ્વામી મને માફ કરજો, મહારાજના વિરહમાં મારું ગળું પીડાઈ ગયું છે. હવે આ ગળા નીચે અન્ન કે જળ ઉતરી શકે એવી કોઈ પણ સ્થિતિ નથી. બસ આપ મારા પર રાજી થાઓ. મારે સંતોના અંતિમ વાર, છેલ્લી વાર દર્શન કરવા છે. સ્વામી તમે સંતોને બોલાવો. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સંતોને બોલાવ્યા. પૂજા ડોડિયાનું શરીર જોતા સંતોના હૃદય પણ ગદગદિત થઈ ગયા. પૂજા ડોડિયાએ હાથ જોડ્યા, પરમહંસો, સંતો, મારાથી ક્યારેય પણ કાંઈ બોલાયું હોય, મારાથી નારાજ થયા હોય તો મારા ઉપર રાજી રહેજો, માફ કરજો મને. હું મહારાજના ધામમાં જાઉં છું, મહારાજ મને તેડવા આવ્યા છે. મારા તમને બધાને છેલ્લા જય સ્વામિનારાયણ બોલતા પૂજા ડોડિયાએ સદૈવને માટે હાથ ભીંજી. સ્વામીનું હૈયું ભારે થઈ ગયું. સ્વામી વિચારે, આ રીતે હું બધાને હવે કેમ ધીરજ આપી. ત્યાં કોઈએ સમાચાર આપ્યા, સ્વામી મહારાજની માણકી આખી ધ્રુજી રહી છે, આપ જલ્દી પધારો. સ્વામી માણકી પાસે ગયા ને જોયું તો માણકીની આંખોમાંથી પણ આંસુની ધારા થઈ રહી છે. સ્વામીએ માણકીની ડોકને પોતાની કાંધ ઉપર લીધી છે. માણકીની કેશવાળી ઉપર સ્વામીએ હાથ ફેરવો. સ્વામી કહે, માણકી જોજે હો, તું ધોકો ન દઈશ, તું ધીરજ ધારણ કરજે. પણ જાણે આજે માણકી પણ એમ કહી રહી હતી, સ્વામી મારા પર સવારી કરનારો મારો વાલો એ આ લોકમાંથી વિદાય લઈને જતો રહ્યો, હવે મારે આ લોકમાં રહીને કરવું શું? માણકીના શરીરમાં ધ્રુજારી આવી છે. માણકી નીચે ઢળી પડી. 13 દિવસથી તો માણકીએ પણ મોઢામાં ઘાસ કે જળ મૂક્યું નથી. અને ભગવાન શ્રી હરિના વિરહમાં 13મા દિવસે પંચ ભૌતિક દેહને છોડીને એ માણકી પણ ભગવાનના ધામમાં ગઈ. થોડા દિવસો પછી દાદાના દરબાર ગઢમાં બંને આચાર્યશ્રીઓ, અનેક સંતો, હરિભક્તો બધા સભા કરીને બેઠા છે. એ વખતે સતાનંદ સ્વામી ત્યાં આવ્યા. સતાનંદ સ્વામીને ઊંચા આસન ઉપર બેસાડવામાં આવ્યા છે. બંને આચાર્યોએ અને ગોપાળાનંદ સ્વામીએ પ્રાર્થના કરી, સ્વામી તમે મહારાજની આજ્ઞાથી મહારાજનો ચરિત્રનો સત્સંગી જીવન નામનો ગ્રંથ લખ્યો છે, તો તમે કૃપા કરીને સત્સંગી જીવન ગ્રંથનો અમને બધાને શ્રવણ કરાવો તો તમામ સંતો હરિભક્તોને ધીરજ આવે. સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથનો કથાનું શ્રવણ કરાવવાનું શરૂ કર્યું. તમામ સંતો ભક્તોને ધીરે ધીરે ધીરજ આવવા લાગી. બધાને એવી પ્રતીતિ થવા લાગી કે મહારાજ આપણને છોડીને ક્યાંય ગયા નથી. મહારાજ તો આ સત્સંગમાં, આ પૃથ્વી ઉપર, આ ધરા ઉપર સદૈવને માટે પ્રગટ જ છે. ત્યારે આજથી 194 વર્ષો પહેલા આજના દિવસે મહારાજ પોતાના સ્વધામ પધાર્યા, તિરોધાન લીલા કરી. એનું સંક્ષેપમાં યત કિંચિત આપણે શ્રવણ કર્યું. ત્યારે ભગવાનને અંતે આપણે પ્રાર્થના કરીએ કે મહારાજને વખતે એ સંતો, એ ભક્તોમાં જેવી નિષ્ઠા, જેવો પ્રેમ, જેવી ભક્તિ હતી,
તેવા જ ગુણો તેવા મૂલ્યો આપણા પણ જીવનમાં આવે. સહજાનંદ સ્વામી મહારાજ